नागरवाड़ा पंच गोगाजी परिवार की ओर से कल भव्य छड़ी महोत्सव मनाने का आयोजन करवाया गया था। इसी के साथ महाप्रसादी का भी आयोजन हुआ था। तब इस दौरान बड़ी तादाद में वाल्मीकि समुदाय के लोग मौजूद रहे थे। सालों से गोगाजी महाराज के सम्मान में छड़ी महोत्सव आयोजित होता है। दरअसल वडोदरा शहर के विभिन्न इलाकों में वाल्मीकि समुदाय के लोग बसते हैं जो छड़ी की स्थापना करते हैं और 10 दिन इस उत्सव को काफी श्रद्धा के साथ मनाते हैं। तब नागरवाड़ा इलाके में बीते 13 सालों से नागरवाड़ा पंच गोगाजी परिवार की ओर से भव्य छड़ी महोत्सव और महाप्रसादी का आयोजन करवाया जाता है। उसी के साथ कल भी यह आयोजन करवाया गया था, जिसके तहत विभिन्न इलाकों में स्थापन की गई छड़ी के साथ लोग यहां आकर उत्सव मनाते हैं। कल भी लोग सुंदर कलात्मक छड़ी के साथ नागरवाड़ा इलाके में पहुंचे थे और वहां पर उपस्थित सभी लोगों की ओर से छड़ी के दर्शन कर महाप्रसादी का लाभ लिया गया था। आज नागरवाड़ा છેલ્લા 13 વર્ષથી પરંપરા મુજબ જે ગોગાજી મહારાજની છડી બોલાવવામાં આવે છે, તો અમે આજે 13મું વર્ષ છે, અમારો 13મો ભંડારો છે અને અમે પ્રેમથી ભાવિક ભક્તોને દિલથી બોલાવીએ છીએ અને એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। બધી છડીઓનું અમે ફૂલ હાથથી ને એનાથી સ્વાગત કરીએ છીએ। તેમજ આવો ભંડારો અમારા માટે તો નોમ જ છે। જે છડી નોમ જે ન્યાય મંડી શોપિંગ સેન્ટર જે થાય છે એવો નોમની જેવી પ્રથા જેવું અમને આનંદ ઉત્સવથી અમે આ તહેવાર ઉજવીએ છીએ। અને છડી નોમના ભંડાર નિમિત્તે અમે અહીંયા આગળ બધા જ ભાવિક ભક્તોનું પ્રેમથી ભંડાર નિમિત્તે પ્રસાદી આપીએ છીએ અને પ્રેમથી લોકો જમે છે અને બાવાનું નામ લે છે। આ મહિમા વાલ્મીક સમાજમાં ઘણા વર્ષોથી જાય છે અને અમારા પૂર્વજો પણ કરતા હતા અને એ નીતિ નિયમ પ્રમાણે અમે પણ વર્ષોથી આ નીતિ નિયમ પ્રમાણે અમે આ મહિમા કરીએ છીએ। શું આજનો કાર્યક્રમ શું છે? આજનો કાર્યક્રમ એવો છે કે ગોગાજી જે છે એમના જોડે અમારા વાલ્મીકી સમાજના રત્નાજી ચાવરિયાજી હતા, રત્નાજી ચાવરિયા હતા, તેઓનો પણ એક ગૂગલમાંથી જન્મ થયો હતો અને એ ગોગાજીએ એમને વરદાન આપ્યું છે કે હું ગમે ત્યાં પૂજાઈશ પણ પહેલો વાલ્મીક સમાજમાં પૂજાઈશ અને પછી મને અન્ય લોકો પૂછશે। આજે એની સ્થાપના નથી, આજે એનો બીજો દિવસ છે। સ્થાપના એની બર્થડેનો દિવસે એટલે રક્ષાબંધનના દિવસે સ્થાપના થાય છે અને નોમના દિવસે શોપિંગ સેન્ટર છે ત્યાં આગળ મેળો થાય છે અને દસેમના દિવસે અમે એને ઠંડી પાડીએ છીએ। અમે વર્ષોથી પહેલાં 13મો અહીંયા વડોદરા શહેરમાં અમે વાલ્મીક સમાજ નાગરવાડા તરફથી 13મો ભંડારો કર્યો છે, પણ અમે વર્ષોથી શોપિંગ સેન્ટરે જ્યારે ત્યાં પાણી નહોતું મળતું તો અમે પાણીની વ્યવસ્થા કરી છે, દૂધની વ્યવસ્થા કરી છે, અન્ય પ્રસાદની પણ અમે વ્યવસ્થા કરતા હોય છે। હવે અમને ગોગાજી અમને શક્તિ આપે છે એટલે એ પ્રમાણે અમે વર્ષોથી આ અમારી પરંપરા છે એ અમે કરીએ છીએ અને છેલ્લા 13 વર્ષથી અમે નાગરવાડામાં આ ભંડારો મહાભંડારો કરીએ છીએ। એમાં અમારા વડોદરા શહેરમાંથી ડભોઈમાંથી બી એક છડી આવે છે, આજવા રોડ પરથી આવે છે, ચોખંડીથી આવે છે, બરાણપુરાથી આવે છે, ગોત્રીમાંથી આવે છે, સમતાથી આવે છે, અન્ય વિસ્તારોમાં અને અન્ય વિસ્તારમાંથી જે અમારા લોકો જે સારી સારી સોસાયટીઓમાં રહે છે ત્યાંથી પણ છડી લઈને અમારે ત્યાં પ્રસાદી લેવા માટે આવે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।